જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જામનગરના કુલ 100 ગામોમાં ઇમરજન્સી સાયરન લગાવવામાં આવશે। જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં પહેલા સાયરન લગાવવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સતર્કતાના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે। ભૌગોલિક દ્રષ્ટિએ પાકિસ્તાનની હદ જામનગરથી નજીક છે અને સુરક્ષાની દ્રષ્ટિએ તે વિસ્તાર સંવેદનશીલ હોય અને તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુશ્કેલીના સંજોગોમાં કે કોઈ હુમલાના સંજોગોમાં લોકોને સતર્ક કરી શકાય તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જામનગર શહેરમાં પણ કુલ 11 સાયરન લગાવાયા છે, તો સાથે જ દરિયાકાંઠામાં રહેતા સ્થાનિકોમાં જાગૃતિ માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। એના ભાગરૂપે જિલ્લા પ્રશાસને પણ વિવિધ સુરક્ષાના અને ચોકસાઈના પગલાઓ લીધા છે। એના ભાગરૂપે જામનગર શહેરમાં કુલ 11 સાયરનો લગાડવામાં આવી છે વિવિધ સ્થળોએ અને ગ્રામ્ય વિસ્તારોને પણ આપતકાલીન પરિસ્થિતિથી અવગત કરાવવા માટે કુલ 100 સાયરનનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે પૈકી આજરોજ જામનગર જિલ્લામાં 55 સાયરન મળી જવા પામેલ છે, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતા ગામડાઓમાં સાયરન લગાવવામાં આવશે। હાલના ભારત પાકિસ્તાન સાથેના સંબંધને અને તણાવની સ્થિતિને લઈને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સાથે 100 જેટલા જે દરિયાઈ પટ્ટી ઉપર આવેલા ગામો છે ત્યાં ઇમરજન્સી સાયરન લગાવવાનો નિર્ણય નક્કી કરવામાં આવ્યો છે। તેના નિર્ણયને લઈને હાલ કેટલાક સાયરનો જામનગરમાં આવી પણ પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જે આ દરિયાઈ પટ્ટીના જે ગામોની યાદી તૈયાર કરવામાં આવી છે ત્યાં થોડા દિવસોમાં આ લાગશે। યુદ્ધ જેવી સ્થિતિ થાય કે પાકિસ્તાન દ્વારા કોઈ હુમલો થાય ત્યારે લોકોને સાવચેત કરવા માટે આ સાયરન ખૂબ જ મહત્વના અને અગત્યની ભૂમિકા ભજવતા હોય છે અને તે માટે નાગરિકોને સાવચેત કરવા માટે લગભગ જે દરિયાઈ પટ્ટીના 100 જેટલા ગામોમાં આ પ્રકારના સાયરન સૌપ્રથમ જામનગરના દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામોમાં લાગવાના છે। અનિલ ગોયલ સાથે દ્વેષ વાયરા TV9 જામનગર।